રામદેવ પીર મહારાજ એ પૃથ્વીરાજ ચૌહાણના મામાના દીકરાના દીકરા થાય, એટલે કે અજમલજી મહારાજ અને પૃથ્વીરાજ ચૌહાણ એ મામા ભૂઈના ભાઈઓ થાય। સમસ્યા એ છે કે આપણને રામદેવ પીર મહારાજનો ઇતિહાસ એટલો જ ખબર છે જેટલો આપણે ગામડામાં ભજવાતા રામા મંડળમાં જોઈએ છીએ, પણ ખરેખર તો રામદેવ પીર મહારાજના પૂર્વજોનો ઇતિહાસ પણ જાણવા જેવો છે। 14મી સદીમાં દિલ્હીની ગાદી પર આનંદપાલ તોમર નામના રાજાનું શાસન હતું। આનંદપાલ તોમરને કોઈ દીકરો ના હતો, માત્ર 2 દીકરીઓ હતી, કમલાદેવી અને રૂપકુંદરી। કમલાદેવીના લગ્ન અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે થયા અને એમને ત્યાં દીકરો થયો તે પૃથ્વીરાજ ચૌહાણ, અને રૂપસુંદરીના લગ્ન કનૌજના રાજા વિજયપાલ સાથે થયા અને તેમને ત્યાં દીકરો થયો એ જયચંદ। પોતાને કોઈ દીકરો ના હોવાથી આનંદપાલ તોમરે દિલ્હીની ગાદી પોતાની દીકરી કમલાદેવીના પુત્ર પૃથ્વીરાજ ચૌહાણને આપી, પણ સાથે સાથે પોખરણની ગાદી અને તેની ફરતેની 4 જોજન જગ્યા તેને પોતાના એક કુટુંબી ભાઈ ધીરસિંહજી તનવરને આપી। આ ધીરસિંહજી તનવરને એક દીકરો રણસિંહજી તનવર, આ રણસિંહજી તનવરને 2 દીકરા અજમલજી તનવર અને ધનરૂપજી તનવર, જેમાંથી અજમલજી મહારાજના લગ્ન જેસલમેરની રાજકુમારી મિનલદે સાથે થયા। આ મિનલદે અને અજમલજી મહારાજ એટલે રામદેવજી પીર મહારાજના માતા અને પિતા। એ પછી રામદેવ પીર મહારાજના દીકરાઓ અને દીકરી વિશેના ઇતિહાસની વાત આની પહેલાના વિડીયોમાં કરી છે, એ પણ જોઈ લે। જો તમને મારા વિડીયોમાંથી કશું નવું જાણવા મળતું હોય તો આ વિડીયોને લાઈક કરો, તમને ઠીક લાગે એવી કમેન્ટ કરો, અને જો વિડીયો યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો વિડીયોને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો પેજને ફોલો કરો।